બાળકો, આજે આપણે આવૃત્તિ ચિહ્ન વિશે જાણીશું. અપ્પુની પાસે ઘણા બધા ઘેટાં, બકરીઓ અને ગાયો છે. તે તેને ગણી રહ્યો છે. તેણે પહેલા પોતાના ઘેટાં ગણવાના ચાલુ કર્યા. જ્યારે અપ્પુ પોતાના ઘેટાં ગણી રહ્યો હતો ત્યારે ત્યાં બન્ની આવ્યો. અપ્પુએ તેને પોતાના ઘેટાં ચરાવવા માટે લઈ જવા બોલાવ્યો હતો. બન્નીએ અપ્પુને પૂછ્યું, અપ્પુ, તું શું કરી રહ્યો છે? હું મારા ઘેટાં ગણી રહ્યો છું. હું જેવો એક ઘેટાને ગણી લઉં છું પછી આવી રીતની એક લીટી દોરી દઉં છું. પરંતુ બન્ની, આવું કરવામાં મને ઘણો સમય લાગે છે. અપ્પુને આવી રીતે પોતાના ઘેટાં ગણતા જોઈને બન્નીએ તેને કહ્યું, અપ્પુ, તું તારા ઘેટાં ગણવા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કેમ નથી કરતો? અપ્પુ કંઈ સમજી ના શક્યો. તેણે બન્નીને પૂછ્યું, આવૃત્તિ ચિહ્ન શું હોય છે અને તેનો ઉપયોગ હું મારા ઘેટાં ગણવામાં કઈ રીતે કરી શકું છું? આ ખૂબ જ સરળ છે. પહેલા તું આવી રીતનું એક કોષ્ટક બનાવી દે અને તેમાં જે પણ વસ્તુઓ તારે ગણવી હોય તેના નામ લખી દે. હવે સમજી લે કે તારે પહેલા તારા ઘેટાં ગણવા હોય તો તું પહેલા આવી રીતે 4 ઘેટાની સંખ્યાને 4 લીટી દોરીને લખી દે અને પછી 5મા ઘેટાં માટે આવી રીતે આ 4 લીટી ઉપર એક ત્રાંસી લીટી દોરી દે. આ 5 લીટીઓના સમૂહને આપણે આવૃત્તિ ચિહ્ન કહીએ છીએ. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને તું તારા ઘેટાં સરળતાથી ગણી શકે છે. અપ્પુએ બન્નીના કહેવા મુજબ પોતાના ઘેટાઓને એક વખત ફરીથી ગણવાના શરૂ કર્યા. તેણે 5 ઘેટાઓને ગણીને આવી રીતે આવૃત્તિ ચિહ્ન દોરી દીધું. પછી આગળના 5 ઘેટાં માટે આવી રીતે એક વખત ફરીથી આવૃત્તિ ચિહ્ન દોરી દીધું. આવી રીતે અપ્પુએ પોતાના બધા જ ઘેટાં ગણી લીધા. બન્ની, મેં બધા ઘેટાં ઘણા જલ્દી તો ગણી લીધા, પરંતુ હવે અહીંયા મને ફક્ત 5 આવૃત્તિ ચિહ્નના જ સમૂહ દેખાય છે. મને કઈ રીતે ખબર પડશે કે ઘેટાની કુલ સંખ્યા કેટલી છે? અપ્પુએ બન્નીને પૂછ્યું. બન્ની હસી પડ્યો. તું હવે આ 5 ના સમૂહને ગણી લે. અપ્પુ ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે તરત આ 5 ના સમૂહોને ગણવાનું ચાલુ કર્યું. 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. કુલ 60 ઘેટાં છે. હવે અપ્પુએ પોતાની બકરીઓ ગણવાની શરૂ કરી. અપ્પુએ બકરીઓની સંખ્યાઓના આવૃત્તિ ચિહ્ન પોતાના કોષ્ટકમાં દોરી દીધા. શું તમે જણાવી શકો કે અપ્પુની પાસે કુલ કેટલી બકરીઓ છે? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. અરે હા, અપ્પુની પાસે 40 બકરીઓ છે. અપ્પુએ હવે છેલ્લે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને
પોતાની ગાયો પણ ગણી લીધી. અપ્પુએ પોતાની ગાયોની ગણતરી માટે આવી રીતે આવૃત્તિ ચિહ્ન બનાવ્યા. બાળકો, શું તમે આ આવૃત્તિ ચિહ્નને જલ્દીથી ગણવાની બીજી એક રીત જાણો છો? આપણે 5ના ઘડિયાનો ઉપયોગ કરીને પણ ખૂબ જ ઝડપથી ગણી શકીએ છીએ. આવો જોઈએ અપ્પુની પાસે કુલ કેટલી ગાયો છે. અહીંયા કુલ કેટલા આવૃત્તિ ચિહ્નના સમૂહ છે? એકદમ સાચું. અહીંયા 6 આવૃત્તિ ચિહ્નના સમૂહ છે. હવે કુલ સંખ્યાની જાણકારી મેળવવા માટે આપણે ફક્ત કુલ સમૂહની સંખ્યાને 5 વડે ગુણાકાર કરવો પડશે. 6 ગુણ્યા 5 બરાબર 30. અપ્પુની પાસે કુલ 30 ગાયો છે. અપ્પુએ પણ પોતાની કુલ ગાયોની સંખ્યાની જાણકારી મેળવી લીધી. તેણે બંનીનો આવૃત્તિ ચિહ્ન વિશે જણાવવા માટે આભાર માન્યો અને એને તેના ઘેટા બકરા ચરાવવા માટે આપી દીધા. બાળકો, આ ભાગમાં આપણે આવૃત્તિ ચિહ્ન વિશે જાણ્યું. આગળના વિડીયોમાં આપણે કેટલાક રસપ્રદ ઉદાહરણ દ્વારા તેના વિશે વધુ શીખીશું.